सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત ક્રિયાપદ પરિચય એના વર્તમાનકાળ પરિચયમાં આપ સર્વેનું સ્વાગત છે. જોઈએ આપણે તો પ્રશ્ન ક્રમાંક 40 સંસ્કૃત પ્રશ્નપત્રમાં વ્યાકરણ વિભાગમાં આ પ્રમાણે સૂચના હશે. અધોદત્તેભ્યઃ ક્રિયાપદેભ્યઃ વર્તમાનકાલસ્ય અન્ય પુરુષસ્ય એકવચનસ્ય રૂપમ ચિત્વા લિખત. આ પ્રમાણે સૂચના હશે અને આ પ્રમાણે નીચે 3 વિકલ્પો આપ્યા હશે: ખાદતી, ખાદતઃ, ખાદંતી. આ પ્રશ્નના સોલ્યુશન માટે, આ પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે આપણે વર્તમાનકાળના પ્રત્યયો યાદ રાખવા પડશે, જેમાં પરસ્મય પદ અને આત્મનેય પદ મળીને કુલ 18 પ્રત્યય છે. પરસ્મય પદના 9 પ્રત્યય મી, વહ, મહ, સી, થહ, થ, તી, તહ, અંતિ. આત્મનેય પદના 9 પ્રત્યય ઈ, વહે, મહે, સે, ઈથે, દ્વે, તે, ઈથે, અંતે છે. આ બાબત આટલી ધ્યાનમાં આવી જાય પછી અહીંયા થોડી વાર માટે વિડીયો સ્ટોપ કરીને એ આ પ્રત્યયોને ઓછામાં 5 થી 7 વાર બોલી જવા, જેથી કરીને આપણને યાદ રહી જાય. હવે જોવાનું એ છે, આપણે ફક્ત સૂચના આટલી જ ધ્યાનમાં લેવાની છે: વર્તમાન કાળસ્ય અન્ય પુરુષસ્ય એકવચનસ્ય. તો અહીંયા જોઈએ કે વર્તમાન કાળ એટલે આ બંને વર્તમાન કાળ જ ગણાય, પરસ્મય પદ, આત્મનેય પદ. એમાં અન્ય પુરુષ એટલે આ તી, તહ, અંતિ અને તે, ઈતે, અંતે. આ બંને અન્ય પુરુષ ગણાય. હવે એમાં એક વચન એટલે પરસ્મય પદનું એક વચન થશે અન્ય પુરુષ એક વચન તી, આત્મનેય પદનું અન્ય પુરુષ એક વચન થશે તે. તો અહીંથી આપણે પ્રત્યય અન્ય પુરુષ એક વચનનો તી અથવા તે બેમાંથી એક હશે એને આપણે પસંદ કરવાનું છે. તો અહીંયા ખાદતી, ખાદતઃ, ખાદંતીમાં ખાદતી એ અન્ય પુરુષ એક વચનનો પ્રત્યય આપણને મળી જાય છે. તો આ પ્રશ્નનો ઉત્તર એ ખાદતી આવશે, જેને આપણે પ્રશ્ન ક્રમાંક 40 લખીને ખાદતી લખી દઈશું એટલે આપણને 1 ગુણ મળવા પાત્ર થાય. તો આવી રીતે સ્વાધ્યાયના બીજા પણ પ્રશ્નો છે, એને પણ આપણે જોઈ લઈએ. તો અહીં પણ વર્તમાન કાલસ્ય અન્ય પુરુષસ્ય એકવચનસ્ય છે, તો અહીં પણ ફરીથી તી પ્રત્યય આવશે. તો નશ્યતિ એ શબ્દ સાચો ગણાશે, એ ક્રિયાપદને આપણે સાચું ગણીશું. પ્રશ્ન આગળનો જોઈએ તો વર્તમાન કાલસ્ય મધ્યમ પુરુષસ્ય દ્વિવચનસ્ય. તો વર્તમાન કાળ મધ્યમ પુરુષ એટલે સી, થહ, થ અને સે, ઈથે, દ્વે. તો એમાંથી મધ્યમ પુરુષ એટલે કે આ છે અને દ્વિવચન એટલે થહ અને ઈથે આવશે. ઈના સ્થાને તમામ સ્થાને એ થઈ જશે, પરંતુ અહીંયા થહ પ્રત્યય જે છે જોઈ લઈએ તો વદ થહ એ સાચો ગણાશે. એટલે કે થહ અને ઈથે માંથી અહીંયા થહવાળો એ પ્રત્યય આવી ગયો છે, એટલે થહ એ સાચો ઉત્તર છે. પ્રશ્ન ક્રમાંક 3માં જોઈએ વર્તમાન કાલસ્ય ઉત્તમ પુરુષસ્ય બહુવચનસ્ય. તો વર્તમાન કાળ એટલે આ બંને ગણાય. ઉત્તમ પુરુષ એટલે મી, વહ, મહ અને ઈ, વહે, મહે. એમાં બહુવચન એટલે મહ અને મહે. તો અહીંયા બહુવચનનો પ્રત્યય એ મહ આવી જાય છે, એટલે આપણે ભવા મહ એ સાચો ઉત્તર ગણાશે. આગળ જોઈએ આપણે વર્તમાન કાલસ્ય અન્ય પુરુષસ્ય એકવચનસ્ય. તો ફરી અન્ય પુરુષ એક વચનનો તી અને તે પ્રત્યય છે. તો અહીં વર્તતે એ અન્ય પુરુષનો પ્રત્યય તે અહીંયા આવી જાય છે આત્મનેપદીનો, તેથી અહીંયા વર્તતે એ ક્રિયાપદ સાચું ગણાશે. અને છેલ્લો પ્રશ્ન વર્તમાન કાલસ્ય ઉત્તમ પુરુષસ્ય બહુવચનસ્ય. તો ઉત્તમ પુરુષ બહુવચનનો મહ અને મહે છે, તો આપણે અહીંયા સ્મહ એ શબ્દ આવી જાય છે ક્રિયાપદ. અહીંયા સ્મહ એ ક્રિયાપદ આપણને ઉત્તમ પુરુષ બહુવચનનું મળી જાય છે, એટલે આ સ્મહ એ સાચો ઉત્તર ગણાશે. મિત્રો, આ જ પ્રશ્નો કુલ 6 પ્રશ્નો આપ્યા છે, પણ આ જ પ્રશ્નોને આપણે 18 પ્રશ્નો પણ કરી શકીએ. જેમ કે અહીંયા સૂચના ફેરવી કાઢો કે અન્ય પુરુષ એક વચનની જગ્યાએ અહીંયા ખાદતઃ એ અન્ય પુરુષ દ્વિવચન છે, તો કે અન્ય પુરુષ દ્વિવચનનો એ કયું ક્રિયારૂપ સાચું છે? તો ખાદતઃ. અન્ય પુરુષ બહુવચનનું ક્રિયારૂપ કયું સાચું છે? તો ખાદંતી. આવી રીતે પણ આપણે ઉત્તરો મેળવી શકીએ. તો આની જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલો આપણને ફાયદો થશે. વર્તમાન કાળના પ્રત્યયો યાદ રાખવાથી મોટો ફાયદો એ છે કે સામાન્ય ભવિષ્યકાળમાં અહીં ફક્ત સ્ય લગાડવાથી એ સામાન્ય ભવિષ્યકાળના પ્રત્યયો બની જશે. એ આપણે આગળ જોઈશું. હાલ આ જેટલો 1 ગુણનો પ્રશ્ન છે, એટલે સૌથી વધુમાં વધુ તૈયારી કરવાથી આ પ્રશ્ન બહુ સારી રીતે આપ તૈયાર કરી શકશો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.